શ્રી કૃષ્ણને વાલા દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર ટૂંકમાં કેવી રીતે સમજવું તે વિશે જાણીશું. તો ચાલો જાણીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે. ગીતા એટલે કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે મહાત્મ્ય નહીં, પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ. ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી હતી. બિલકુલ એવી જ રીતે અત્યારના સમયમાં જોવા જઈએ તો આપણું જીવન એટલે કુરુક્ષેત્ર અને આપણે જીવનરૂપી કુરુક્ષેત્રમાં ઊભેલા અર્જુન. અને ગીતા એટલે શ્રી કૃષ્ણએ ઉચ્ચ કોટીનું જીવન જીવવા માટે આપેલો ઉપદેશ. 5000 કરતાં પણ વધુ વર્ષો પહેલાં કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલું ગીતા જ્ઞાન અત્યારના સમયમાં પ્રત્યેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. જો કોઈ ભગવદ્ ગીતાનો સાર યથાર્થ રીતે સમજવા સમર્થ હોય તો તે પરમ સત્યનો અનુભવ કરી સંસારી બંધનોની ભ્રાંતિમાંથી અને સંસારી દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સંયમ અને સહનશીલતાનું મહત્વ પણ ખૂબ જ વર્ણવવામાં આવ્યું છે. ગીતાજીના બોધ અનુસાર સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. જેમ યોગ્ય સમય આવતા ઋતુઓ બદલાય છે, તે જ પ્રકારે સુખ પછી દુઃખ આવે છે. અને તેવી જ રીતે જીવનની પ્રતિકૂળતા પણ કાયમની નથી. જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું. પરંતુ મોટા ભાગે લોકો દુઃખના સમયમાં નિરાશામાં ગરકાવ થઈ જાય છે. પરંતુ મનની હિંમતને તે ક્યારેય તૂટવા ન દેવી જોઈએ. સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો કે જીવનના અંધારામાંથી પણ તે તમને ઉગારશે. ગીતાના માધ્યમથી સંદેશો આપતા ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યને જણાવે છે કે હંમેશા જીવનમાં ઉત્સાહવાદી રહેવું જોઈએ. અને એક વાત યાદ રાખવી જોઈએ કે સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. જો આજે તમારી પાસે ધન નથી અને તમે જીવનમાં ધનની ઉણપ અથવા ઓછપ અથવા અભાવ અનુભવી રહ્યા છો, તો નિરાશ નહીં થાઓ અને આશા રાખવી કે આ દિવસો પણ પસાર થઈ જશે અને સુખ સંપત્તિ આવશે. ભગવાન કૃષ્ણ કહે છે કે જો તમે વારંવાર નિષ્ફળ થતા હોય તો સફળતાની આશા ગુમાવીને નિરાશ ન થવું, પરંતુ ઈશ્વર પર ભરોસો રાખવો કે આજે નિષ્ફળતા છે તો ચોક્કસ આવતીકાલે સફળતા પ્રાપ્ત થશે. કારણ કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. એક નજર ગીતા પર કરીએ તો સમજાય કે શ્રીમદ ભગવદ્ ગીતા દરેક અધ્યાયના અંતે ભગવાન શ્રી કૃષ્ણએ પણ મનુષ્યને એ જ ઉપદેશ આપ્યો છે અને સાચો માર્ગ શું છે તે જણાવી દીધું છે. હવે કયા માર્ગે ચાલવું, કેવી રીતે વર્ણન કરવું અને કેવી રીતે જીવન જીવવું તે આપણે નક્કી કરવાનું છે. ઘણા માણસો એવા હોય છે કે સહેજ નિષ્ફળતા મળે તો નિરાશ થઈ જાય છે. પરંતુ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે અને નિષ્ફળતા સાથે જો પરિચય જ ન થાય તો આપણને સફળતાની મહત્તા કેવી રીતે સમજાય? દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે સઘળું નાશવંત છે. જો તમને કશુંક મળી ગયું છે તો ગેલમાં ન આવી જવું. કારણ કે મનુષ્ય જે વસ્તુ, સંપત્તિ, હોદ્દાને લઈને અભિમાન કરતો હોય છે તેનું અભિમાન ક્યારેય ને ક્યારેય તૂટે જ છે.
એટલે જો તમારી પાસે કશું હોય તો તેનું અભિમાન ન કરવું, પરંતુ ઈશ્વરનો આભાર માનવો કે હે ઈશ્વર, તમે મને મારી ક્ષમતા કરતાં વધારે આપ્યું છે. અને જો જીવનમાં કંઈક ખૂટતું હોય અથવા તકલીફ હોય તો ઈશ્વર પર ભરોસો રાખવો કે આ સમયે પણ પસાર થઈ જશે. તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.